હું છું દરજી કામિની. આપ જોઈ રહ્યા છો MG લાઈવ ન્યૂઝ મહેસાણા. મહેસાણામાં કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. તાજેતરમાં જે યુવાનના લગ્ન 1 મહિના પછી થવાના હતા એવા 31 વર્ષીય અપરિણીત યુવાનની નસબંધી કરી દેવાનો મામલો સામે આવ્યો. ખ્યાતિકાંડ જેવા જ આવા કાંડોના લીધે નિર્દોષ લોકોના જીવન બરબાદ થઈ રહ્યા છે. આરોગ્ય વિભાગ કે રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા ડ્રગ માફિયાઓ સામે કોઈ નક્કર તપાસ કે કાર્યવાહી કરવામાં આવતી નથી. ઘોર નિંદ્રામાં ઊંઘતા અને ભ્રષ્ટ આરોગ્ય અધિકારી મહેશ કાપડિયાના રાજીનામા સહિત અન્ય ભ્રષ્ટ દોષિતો સામે કાર્યવાહી કરાવવા કોંગ્રેસ સમિતિએ કલેક્ટર શ્રી મહેસાણા સમક્ષ આવેદનપત્ર રૂપે રજૂઆત કરવામાં આવી. રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા. છેલ્લા ઘણા સમયથી આપના દ્વારા અને સમગ્ર ગુજરાતમાં જે મેડિકલ માફિયા રાજ ચાલી રહ્યું છે તે અનુસંધાને ખ્યાતિ હોસ્પિટલ જેવા મોટા કાંડ જ્યાં એન્જિયોપ્લાસ્ટીની જરૂર નથી ત્યાં એન્જિયોપ્લાસ્ટી કરી અને દર્દીઓને મૃત્યુ સુધી લઈ ગયા છે. પછી ખોટા આંકડાકીય માહિતી દર્શાવી અને સરકારના આંકડા ટાર્ગેટો પૂરા કરવા હિમોગ્લોબિન જેવા કેમ્પોમાં પણ ખોટા આંકડા દર્શાવી અને સરકારની વાહવાહી કરવા આરોગ્ય તંત્ર જે લાગેલું છે કામે તેની સચોટ માહિતી આજે અમને મળેલ તે અમે આવેદનપત્રમાં પણ જણાવેલ છે. બીજું, હમણાં જ જે ચર્ચિત કિસ્સો બન્યો છે નસબંધીનો, 31 વર્ષના એક સામાન્ય દીકરાને કોઈ પણ લોભ લાલચ આપી અથવા કેવી રીતે એને દવાખાને લઈ ગયા, શું કામ તેની નસબંધી કરવામાં આવી, કોઈ કારણ વગેરેની નસબંધી જો એ અપરિણીત જેવા દીકરાને નસબંધી કરવામાં આવે. તાજેતરમાં આજે જ એક સાપ્તાહિકમાં છાપામાં મેં જોયું કે બીજા 2 કેસ પણ આવ્યા છે. એક દર્દી તો ભાગી ગયો. જો આવા આરોગ્ય અધિકારી, આરોગ્ય તંત્ર સદંતર નિષ્ફળ જતું હોય ત્યારે અમે કલેક્ટરશ્રીને એમના સિરે એમની જવાબદારી થોપવા કે આ સરકારની જવાબદારી છે. આરોગ્ય લોકોનું સચવાય, એમના આરોગ્ય સાથે ચેડા ના થાય તેની તમામ જવાબદારી કલેક્ટરશ્રી અને સરકારની હોવાથી તેમને હવે આવેદનપત્ર આપ્યું છે. સાથે જ જવાબદાર અધિકારીઓ જે પણ આમાં સંડોવાયેલા હોય તેઓને સસ્પેન્ડ કરવામાં આવે અને CDHO શ્રી મહેશ કાપડિયા જે અમદાવાદથી ચાંદખેડા રહેતા અને મહેસાણાના આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા અપડાઉન કરી અને ખોટું HRA લે છે અને જિલ્લા આરોગ્ય તંત્રની અહીંયાની જે પણ એમની ટીમ છે એ સદંતર નિષ્ફળ જવાથી સમગ્ર મહેસાણા જિલ્લાના આરોગ્ય સાથે છેડા ન થાય તે માટે આજે અમે કલેક્ટરશ્રીને અવગત કરી અને સરકારશ્રીને આંદોલન કરવાની ચીમકી સાથે આવેદનપત્ર સુપૃત કરેલ છે.